ચાલો આજે વાત કરીએ સુરેન્દ્રનગરની એક એવી કમાલની ગાથા વિશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક આખા સમુદાયે સાથે મળીને શરૂ કરેલા આંદોલનની છે. અને એની પાછળ છે એક બહુ જ શક્તિશાળી વિચાર. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. જુઓ, સ્ક્રીન પર આ બે લોગો છે. એક છે પ્રબુદ્ધ ફાઉન્ડેશન અને બીજો સાવિત્રીબાઈ ફૂલે શૈક્ષણિક મંચ. હવે આ બંને સંસ્થાઓ છે ને એ એકબીજા સાથે જોડાયેલી છે અને આની સ્થાપના કરી છે અનુસૂચિત જાતિના કર્મચારીઓએ. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? બંનેનું સૂત્ર, બંનેનો મંત્ર એક જ છે: પે બેક ટુ સોસાયટી, એટલે કે સમાજને પાછું આપવું. અને હા, આ ખાલી કહેવા માટેનું સૂત્ર નથી. ના, આ તો એક મિશન છે, એક ઝુંબેશ છે. 4 મે 2018ના રોજ આ મિશનની શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી એમના સમુદાયના ઉત્કર્ષ માટે જે કંઈ પણ કામ થાય છે ને, એ બધાની પાછળ આ જ વિચાર, આ જ પ્રેરણા રહેલી છે. તો આ સમાજને પાછું આપવું એટલે શું? બહુ સીધી અને સરળ વાત છે કે ભાઈ, સમુદાયના જે લોકો ભણી ગણીને સફળ થયા, સારી જગ્યાએ પહોંચ્યા, એ લોકો પોતાની જવાબદારી સમજીને પાછા આવે અને પોતાની આવનારી પેઢીને આગળ વધવા માટે મદદ કરે, એમના માટે તકો ઊભી કરે. આ સંસ્થાઓ જે પણ કામ કરે છે, નાનું કે મોટું, એની પાછળ આ જ વિચાર રહેલો છે. ઓકે, તો સવાલ એ થાય કે આ મિશનને એ લોકો અમલમાં કેવી રીતે મૂકે છે? વેલ, એમનો સૌથી પહેલો અને સૌથી મજબૂત પાયો છે શિક્ષણ. કેમ કે એ લોકો માને છે કે સાચું સશક્તિકરણ તો શિક્ષણથી જ આવે છે. અને પરિણામ? જબરદસ્ત. જુઓ, આ આંકડો 3000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ. આટલા બધા સ્ટુડન્ટ્સને એમની 15 અલગ-અલગ બેચમાં કોચિંગ દ્વારા ગાઈડન્સ મળ્યું છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, ખરેખર બહુ જ પ્રભાવશાળી કામ છે. આટલી સફળતા પાછળ એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ છે. વિદ્યાર્થીઓને સફળ થવા માટે પૂરેપૂરી તક મળે એના માટે એમણે 3 સ્ટેપનું એક મજબૂત માળખું બનાવ્યું છે. પહેલું, ભીમરાવ એપોઇન્ટમેન્ટ સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું બેસ્ટ કોચિંગ. બીજું, પોલીસ અને રિટાયર્ડ આર્મીના જવાનોની મદદથી ફિઝિકલ ટ્રેનિંગ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાનું, જમવાનું, આવવા જવાનું બધું જ ફ્રી. કોઈ ચિંતા જ નહીં. પણ વાત અહીં જ નથી અટકતી. એમનું વિઝન આનાથી પણ મોટું છે. એમનું એક બહુ મોટું અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, માતુશ્રી રમાબાઈ આંબેડકર લાઇબ્રેરી પ્રોજેક્ટ. એનો હેતુ એકદમ સ્પષ્ટ છે: ભણવા માટેના સંસાધનો, પુસ્તકો સીધા લોકોના ઘર સુધી, એમના વિસ્તાર સુધી પહોંચાડવા. અને આ પ્રોજેક્ટમાં કામ પણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં જુઓ, સંત સવૈયાનાથ ભવન, ગણપતિ ફાટસર વિસ્તાર અને પાટડીની લક્ષ્મી સોસાયટીમાં લાઇબ્રેરીઓ શરૂ થઈ ચૂકી છે. એટલું જ નહીં, નવા 80 ફીટ રોડ પર એકદમ આધુનિક અને શાંત રીડિંગ રૂમ પણ બનાવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ શાંતિથી બેસીને ભણી શકે. તો આ તો થઈ શિક્ષણની વાત, જે લાંબા ગાળે પરિણામ આપે છે. પણ જ્યારે સમુદાયને તાત્કાલિક કોઈ મદદની જરૂર પડે ત્યારે પણ આ સંસ્થાઓ પાછળ નથી હટતી. એટલે સવાલ એ થાય કે ભણતર સિવાય જીવનમાં બીજી કોઈ ઇમરજન્સી આવે, કોઈ મુશ્કેલી આવે તો શું? બસ અહીં જ આ સંસ્થાની સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ કામે લાગે છે. આનો જવાબ એમની 2 બહુ જ મહત્વની હેલ્થ સર્વિસીસમાં છે. પહેલી છે એમની બ્લડ ડોનર્સ ક્લબ. એમાં સ્વયંસેવકોનું એક એવું નેટવર્ક છે જે કોઈપણ ઇમરજન્સીમાં તરત જ લોહી આપવા માટે તૈયાર રહે. અને બીજી, જે આપણે સૌએ તાજેતરમાં અનુભવ્યું, કોવિડ-19 મહામારી વખતે એમણે 20 ઓક્સિજન સિલિન્ડર સાથે ઓક્સિજન બેંક સેવા શરૂ કરી હતી. સાચું કહું તો આ બંને સેવાઓ મેડિકલ ઇમરજન્સીમાં એક જીવનરેખા જેવું કામ કરે છે. હવે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, શિક્ષણ, આરોગ્ય, તો સવાલ એ થાય કે આ બધું ચાલે છે કેવી રીતે? આ બધાને સપોર્ટ કોણ કરે છે? તો એની પાછળ છે એક મજબૂત એડમિનિસ્ટ્રેટિવ અને કલ્ચરલ માળખું. અહીંયા મુખ્ય ભૂમિકામાં આવે છે પ્રબુદ્ધ ફાઉન્ડેશન. આ એમની વહીવટી પાંખ છે. એનું મુખ્ય કામ એ જોવાનું છે કે બધી પ્રવૃત્તિઓ બરાબર ચાલે અને સૌથી અગત્યનું, પૈસાની બાબતમાં સંપૂર્ણ પારદર્શિતા રહે. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને એક રૂપિયો સાચી જગ્યાએ વપરાય એની ખાતરી આ ફાઉન્ડેશન રાખે છે. એ લોકો ખાલી સેવાકીય કામો જ નથી કરતા, પણ સમાજના મૂલ્યોને મજબૂત કરવાનું કામ પણ કરે છે. અને એના માટે એમની પાસે 2 રીત છે. એક તરફ એ લોકો પ્રબુદ્ધ ચેતના સભા જેવી શેરી બેઠકો કરે છે. એમાં વ્યસન કે ખોટા રીતિરિવાજો જેવા મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા થાય છે. અને બીજી તરફ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં મહાન નેતાઓને યાદ કરીને
આખા સમાજને પ્રેરણા આપવામાં આવે છે. આવા જ એક ખાસ કાર્યક્રમનું ઉદાહરણ છે એક શામ બાબા ભીમ કે નામ. આ જેવા કાર્યક્રમો દ્વારા તેઓ પોતાના વારસાની ઉજવણી કરે છે અને સાથે સાથે લોકોમાં સામાજિક જાગૃતિ પણ ફેલાવે છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કઈ રીતે સંસ્કૃતિ દ્વારા સમાજને પ્રેરણા આપી શકાય. તો શિક્ષણ, આરોગ્ય, વહીવટ અને સંસ્કૃતિ, જ્યારે આ બધી જ બાબતો એકસાથે આવે ત્યારે આપણને સમજાય છે કે એક સમુદાયની અસલી તાકાત શું હોય છે. જરા વિચારો, મેં 2018માં થોડા કર્મચારીઓના એક નાના ગ્રુપે આ કામ શરૂ કર્યું હતું, એક વિચાર સાથે, સમાજને પાછું આપવું. અને આજે આ એક નાનકડો વિચાર હજારો લોકોના જીવનને સ્પર્શતું એક મોટું આંદોલન બની ગયું છે. શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક દરેક સ્તરે એની અસર દેખાય છે. સાવ થોડા જ વર્ષોમાં આટલી મોટી સફળતા ખરેખર અદ્ભુત છે. અને અંતે આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે જ્યારે કોઈ સમાજ, કોઈ સમુદાય બહારથી મદદની રાહ જોવાને બદલે પોતાના લોકોમાં જ રોકાણ કરવાનું શરૂ કરે તો એની અસલી તાકાત કેટલી હોઈ શકે? એની ક્ષમતાની કોઈ સીમા ખરી? સુરેન્દ્રનગરની આ ગાથા કદાચ આ સવાલનો સૌથી સચોટ અને શક્તિશાળી જવાબ છે.